જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 તત્વજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ પેપર 1નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈને છીએ, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરીએ. વાત કરીએ વિભાગ એમાં. તો પહેલો પ્રશ્ન, સત્યકોશના કેટલા આધાર સ્તંભ આવે છે? તો 2 આમાં આવે છે. બીજો પ્રશ્ન, મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? તો 5. ત્રીજો પ્રશ્ન, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો પ્રમાણભૂત. ચોથો પ્રશ્ન, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? 1. પાંચમો પ્રશ્ન, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમનને સંક્ષેપમાં શું કહે છે? એમટી. છઠ્ઠો પ્રશ્ન, પી, ક્યુ અને ક્યુના આરૂપ કયા નિયમનું સ્વરૂપ છે? તો ડીએસ. સાતમો પ્રશ્ન, કઈ આકૃતિમાં મધ્ય પદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય પદને સ્થાને હોય છે? ત્રીજી. આઠમો પ્રશ્ન, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? તો પક્ષપદ. નવમો પ્રશ્ન, કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? વૈજ્ઞાનિક વ્યાપ્તિ. 10મો પ્રશ્ન, સરખા સંયોગો હાજર હોય તો જ સરખું પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે? પ્રકૃતિની એકરૂપતા. 11મો પ્રશ્ન, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે? અન્વય. 12મો પ્રશ્ન, ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણનો સ્વીકાર કર્યો છે? તો 4. 13મો પ્રશ્ન, કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? વિદ્યારૂપી ધન. 14મો પ્રશ્ન, હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો વર્ણનાત્મક. 15મો, રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? ફરીને બાંધવું. 16મો પ્રશ્ન, નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? તો બાઇબલ. ત્યાર પછી 17મો પ્રશ્ન, જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો શીખ ધર્મ. 18મો પ્રશ્ન, ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? યહૂદી ધર્મ. 19મો પ્રશ્ન, 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? તો અહિંસા. 20મો પ્રશ્ન, અષ્ટાંગ યોગમાં બહિરંગ કેટલા હોય છે? તો 5. વાત કરીએ વિભાગ બીમાં. 21મો પ્રશ્ન, એમાં એક વાક્યમાં જવાબ દેવાના રહેશે. 21મો પ્રશ્ન, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો દલીલનું મૂલ્યાંકન પ્રમાણ્ય કે અપ્રમાણ્યની ભાષામાં થઈ શકે છે. 22મો પ્રશ્ન, સંવિધાનમાં ફલિત વિધાનની વિધેયપદને શું કહે છે? તો સંવિધાનમાં ફલિત વિધાનના વિધેયપદને સાધ્યપદ કહેવાય છે. 23મો પ્રશ્ન, કયા નિયમના આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? પ્રકૃતિના એકરૂપતાના નિયમથી આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે. 24. પંચાવયવી અનુમાનનો 5મો અવયવ કયો છે? તો પંચાવયવી અનુમાનનો 5મો અવયવ દિગ્મન છે. 25મો પ્રશ્ન, કેન્ટે કયા મૂલ્યને અગ્રતા આપે છે? કેન્ટ શિવના મૂલ્યને અગ્રતા આપે છે. 26મો પ્રશ્ન, સ્નેહનું બીજું નામ શું છે? સ્નેહનું બીજું નામ ભક્તિ છે. 27મો પ્રશ્ન, ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? ત્રિપિટક બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે. 28મો પ્રશ્ન, ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું યોગની જીવનદ્રષ્ટિ છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. તો આજનો વિડીયો આટલો જ.